જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે એટલે કે 15/12/2025ના રોજ જીએસઆરટીસી ડ્રાઈવરનું રિઝલ્ટ જાહેર થયું છે, પ્રોવિઝનલ. તો ઘણા મિત્રોના મેસેજ, કોલ અને કોમેન્ટો આવેલી છે કે સર, આ મેરિટ લિસ્ટ સમજાતું નથી. ડ્રાઈવર કઈ રીતે મેરિટ લિસ્ટની ગણતરી કરવી, બરાબર? તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. અહીં તમે જોઈ શકો છો કોમેન્ટ આવેલી છે કે સર, મને મેરિટ નહીં સમજાતું, બરાબર? અમારે એક છોકરાને ટેસ્ટમાં 42 માર્ક્સ અને લેખિતમાં 24 માર્ક્સ છે. એનું નામ આવ્યું મેરિટમાં. ટેસ્ટમાં 48.50 મારે અને લેખિતમાં 12 છે. તો એના કરતાં મેરિટ વધે ને મારું નામ વેઇટિંગમાં છે. શું થઈ આમાં, બરાબર? એટલે કે શું થયું આમાં? તો મિત્રો, આના વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ કઈ રીતે અહીં તમે જોઈ શકો છો કે જે જાહેર થયું છે, બરાબર? તો એની મેરિટની જે ગણવાની પદ્ધતિ કઈ ટાઈપની છે, તો તમે અહીં જોઈ શકો છો OMR લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ ઇન્ટુ 40/100 કરશો. જે OMRમાં તમારા જે માર્ક્સ આવ્યા છે એના ઇન્ટુ 40 કરવાના, એટલે કે એના 40% ગણવામાં આવશે એ માર્ક્સ. પછી ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમે જે માર્ક્સ મેળવેલા છે એના 60%, એટલે કે ઇન્ટુ 60/100 એ તમારા માર્ક્સ. અને કુલ મેરિટ 100માંથી જે તમારે OMRમાં આવેલા છે 40%, મતલબ કે 40% ગણવાના OMRના, ડ્રાઇવિંગ ટેસ્ટના 60% તમારે ગણવાના છે. તો એ અને બી બંનેમાંથી, બરાબર? તો એ તમારા જે સરવાળો થાય એ તમારું મેરિટ. તો હવે એના વિશે આપણે જે ઉદાહરણ દ્વારા સમજીશું કઈ રીતનું છે. તો અહીં જીએસઆરટીસી ડ્રાઈવર મેરિટ ગણતરી કઈ રીતે કરવી, તો જે વાત હમણાં કરી એ પ્રમાણે OMR લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણ ઇન્ટુ 40/100, એટલે તમારા માર્ક્સ OMRના થઈ ગયા 40%. ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણ ઇન્ટુ 60/100, એ તમારા જે ડ્રાઇવિંગ ટેસ્ટના 60% થઈ ગયા. અને કુલ મેરિટ જે ટોટલ તમારે 1 અને 2 OMR અને ડ્રાઇવિંગના જે સરવાળો કરવાનો એ તમારું જે છે ટોટલ કુલ મેરિટ બનશે. હવે ઉદાહરણ જે પ્રમાણે ભાઈએ વાત કરી એ પ્રમાણે લેખિતમાં 24 માર્ક્સ છે એક ભાઈને, અને ડ્રાઇવિંગમાં જે છે 42 માર્ક્સ છે. તો એ પ્રમાણે વાત કરીશું. લેખિત બરાબર 24 × 40/100, એટલે 9.6 આવશે, બરાબર? લેખિતના 9.6 ગુણ એમના ગણાશે. અહીં તમે જોઈ શકો છો, બરાબર? તો આ લેખિતના જે છે 9.6 અને ટેસ્ટના 42 × 60, એટલે એ ભાઈના 42 ટેસ્ટમાં છે, લેખિતમાં 24 છે, બરાબર? તો 42 જે છે ડ્રાઇવિંગ ટેસ્ટના છે, 42 × 60/100, બરાબર? તો આ નીકળી ગયા, બરાબર? 42 × 6/10, એટલે કે તમારા જે છે 25.20. બંનેનો સરવાળો કરતાં 34.80 માર્ક્સ થશે આ ભાઈને. એટલે આ ભાઈનું જે છે પસંદગી યાદીમાં નામ આવી ગયું છે. એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો કે કેટલું મેરિટ અટક્યું છે. જે છે અહીં જે બિન અનામત જે છે જનરલ માટે 37.90, OBC માટે અહીં તમે જોઈ શકો છો જે છે 35.85, EWS માટે 35.10, અનુસૂચિત જાતિ માટે, મતલબ કે આ ભાઈને જે છે મેરિટ છે એ મતલબ કે આમાં સમાવેશ થઈ ગયેલો છે. તમે અહીં જોઈ શકો છો કે 34.80, તો એ 34.80 થાય છે. તો ભાઈ કદાચ SC કેટેગરીમાં હોઈ શકે, બરાબર? 34.80, બરાબર? અથવા તો SCમાં હોઈ શકે, અથવા તો SCમાં હોઈ શકે, બરાબર? તો એ પ્રમાણે એમનો મેરિટમાં સમાવેશ થયેલો છે, બરાબર? હવે વાત કરીએ જે છે બીજા ભાઈની વાત કરીએ જેમને લેખિતમાં 12 માર્ક્સ છે, બરાબર? લેખિતમાં એમને 12 માર્ક્સ આવેલા છે અને ડ્રાઇવિંગમાં 48 માર્ક્સ છે. હવે લેખિતમાં 12 × 40/100, બરાબર? એટલે એમના 4.8, અને ડ્રાઇવિંગના જે છે 48.50 છે. એમને જે છે ડ્રાઇવિંગ ટેસ્ટમાં એમને વધારે છે. એ ભાઈને જે છે 42 છે, જ્યારે એમને આ વધારે છે ઇન્ટુ 60/100, એટલે આમના જે 29.10 થશે. જ્યારે લેખિતમાં એમના 12 જે છે અહીં લેખિતમાં 24 છે, બરાબર? તો એમના 9.6 બને છે.
તો આ ભાઈના 4.8 બને છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો જે છે ડ્રાઇવિંગ અને લેખિતના બંને પ્લસ કરશો તો આ ભાઈને 33.90 થશે, બરાબર. એટલે આ ભાઈનું જે છે મેરિટમાં નામ નથી આવ્યું, પસંદગી યાદીમાં નથી આવ્યું અને વેઇટિંગમાં આવ્યું છે, બરાબર. તો આ જે છે ડિફરન્સ છે, આ રીતે તમારે ગણતરી કરવાની છે. કોઈ પણ કંઈ પણ ભૂલ છે નહીં, પરંતુ તમે સારી રીતે જે પ્રમાણે તમારી ટકાવારી છે OMRની અને ડ્રાઇવિંગ ટેસ્ટની બંનેની જે પ્રમાણે OMRના જે છે એના OMR લેખિતમાં તમે જે એના 40% ગણવાના જે માર્ક્સ આવ્યા અને ડ્રાઇવિંગ ટેસ્ટના જે માર્ક્સ આવ્યા એના તમારે 60 ગણવાના અને પછી બંનેનો સરવાળો કરવાનો અને એ જે સરવાળો બને એ તમારું ફાઇનલ જે મેરિટ, બરાબર. એટલે કંઈ પણ ખોટું નથી અને આ જે છે બરાબર જ છે. એટલે ભાઈ તમારે જે છે આ ભાઈને વેઇટિંગમાં નામ આવ્યું છે જ્યારે આ ભાઈનું ફાઇનલમાં આવેલું છે, બરાબર. એટલે એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, વિડીયોને લાઇક શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.